નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય દ્વારા શરૂ કરેલા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે. દ્રવ્ય અવસ્થા નામના ચેપ્ટરની અંદર અગાઉના બે વિડીયોમાં આપણે વાન ડર વાલ્સ આકર્ષણ બળ અને એના જુદા જુદા પ્રકારો વિશેની વાત કરી હતી. આજનો જે આપણો ટોપિક છે એની અંદર વાયુને લગતા નિયમોની આપણે રજૂઆત કરવાના છીએ. એમાંનો એક નિયમ આજે આપણે ભણીશું, એ છે બોયલનો નિયમ. વાન ડર વાલ્સ આકર્ષણ બળ એને અસર કરતા જુદા જુદા પરિબળો હતા અને એવા પરિબળોની ચર્ચા આપણે આગળના વિડીયોની અંદર કરી છે. દ્રવ્યની ભૌતિક અવસ્થા કયા પરિબળો ઉપર આધાર રાખે છે એવા પરિબળોની ચર્ચા પણ આપણે આગળના વિડીયોમાં કરી છે. આમાંનું એક પરિબળ હતું દ્રવ્યની ભૌતિક અવસ્થા નક્કી કરવા માટે જવાબદાર પરિબળ, એ છે ઉષ્મીય ઉર્જા. તો આવો એક નાનો ઉષ્મીય ઉર્જાને લગતો ટોપિક આપણે સમજીએ અને પછી ત્યારબાદ જ વાયુને લગતા નિયમોની આપણે રજૂઆત સમજીશું. તો પહેલો ટોપિક છે ઉષ્મીય ઉર્જા. ઉષ્મીય ઉર્જા, તો કે ઉષ્મીય ઉર્જા એ દ્રવ્યની ભૌતિક અવસ્થા નક્કી કરતું એક અગત્યનું પરિબળ છે. કોઈ પણ દ્રવ્ય અથવા પદાર્થ એની અંદર રહેલા અણુઓ કે પરમાણુઓ એમની ગતિને લીધે ઉદ્ભવતી જે ઉર્જા છે એને આપણે ઉષ્મીય ઉર્જા તરીકે ઓળખીએ છીએ. તો ઉષ્મીય ઉર્જા એ દ્રવ્યની ભૌતિક અવસ્થા નક્કી કરતું એક અગત્યનું પરિબળ છે. દ્રવ્યમાં રહેલા અણુ કે પરમાણુઓની ગતિને લીધે એમાં સમાયેલી જે ઉર્જા છે એને આપણે ઉષ્મીય ઉર્જા કહીશું. તો કે દ્રવ્યમાં રહેલા અણુ કે પરમાણુ ની ગતિને લીધે તેમાં રહેલી ઉર્જા જેને આપણે ઉષ્મીય ઉર્જા તરીકે ઓળખીશું. આ ઉષ્મીય ઉર્જાનો આધાર એ તાપમાન ઉપર આધારિત છે. દાખલા તરીકે દ્રવ્યની જુદી જુદી ત્રણ અવસ્થા છે: ઘન, પ્રવાહી અને વાયુ. તો ઘન પદાર્થનું તાપમાન વધારીએ એટલે એમાંથી પ્રવાહી અવસ્થા આવે અને પ્રવાહી અવસ્થાનું તાપમાન વધારીએ એટલે એમાંથી વાયુ અવસ્થા આવે. ટૂંકમાં વાયુ અવસ્થાની અંદર તાપમાન વધુ છે એટલે એની અંદર રહેલા કણોની સરેરાશ જે ગતિ ઉર્જા છે એનું મૂલ્ય વધારે હોય. એનો અર્થ કે ઘન થી વાયુ તરફ જઈએ એમ ગતિ ઉર્જામાં વધારો થાય અથવા તો ઉષ્મીય ઉર્જામાં વધારો થાય. એટલે વાયુના અણુઓની ઉષ્મીય ઉર્જા સૌથી વધુ હોય, કારણ કે વાયુમાં રહેલા અણુઓની ગતિ ઉર્જા વધારે હોય. એ ગતિ ઉર્જા વધારે હોય એટલે એમની ઉષ્મીય ઉર્જા પણ વધારે હોય. તો ઉષ્મીય ઉર્જાનો આધાર તાપમાન ઉપર રહેલો છે. જેમ તાપમાન વધુ એમ એમાં રહેલા અણુ પરમાણુઓની ગતિ ઉર્જા વધુ અને ગતિ ઉર્જા જેમ વધુ એમ એમની ઉષ્મીય ઉર્જા પણ વધુ. ઉષ્મીય ઉર્જા એ દ્રવ્યના કણોની સરેરાશ ગતિ ઉર્જાનું માપ છે. ઉષ્મીય ઉર્જા એ દ્રવ્યમાં રહેલા કણોની
સરેરાશ ગતિ ઊર્જાનું માપ છે. અને ગતિ ઊર્જા જે કણોની હેરફેર માટે જવાબદાર છે. આ સિવાય બીજું એક પરિબળ હતું આંતરાણવીય આકર્ષણ બળ. તો આંતરાણવીય આકર્ષણ બળ એ પણ દ્રવ્યની ભૌતિક અવસ્થા નક્કી કરવા માટેનું એક જવાબદાર પરિબળ હતું. તો આંતરાણવીય આકર્ષણ બળ ઈ અણુને એકબીજાની નજીક ગોઠવવાનું વલણ ધરાવે. જ્યારે ઉષ્મીય ઊર્જા ઈ અણુઓને એકબીજાથી દૂર ધકેલવાનું વલણ ધરાવે. દાખલા તરીકે ઘન પદાર્થની અંદર રહેલા જે ઘટક કણો છે એ ઘટક કણો વચ્ચે આંતરાણવીય આકર્ષણ બળ વધુ હોય, જ્યારે એની ઉષ્મીય ઊર્જા પ્રમાણમાં ઓછી હોય. જ્યારે એની સરખામણીમાં વાયુમાં રહેલા જે ઘટક કણો અણુ કે પરમાણુઓ છે એમની વચ્ચે આંતરાણવીય આકર્ષણ બળ ઓછું હોય. જ્યારે એમની ગતિજ ઊર્જા અથવા ઉષ્મીય ઊર્જા એ સૌથી વધુ હોય. તો આંતરાણવીય આકર્ષણ બળ અણુઓને નજીક ગોઠવવાનું વલણ ધરાવે, જ્યારે ઉષ્મીય ઊર્જા એ અણુઓને એકબીજાથી દૂર ધકેલવાનું વલણ ધરાવે. ટૂંકમાં આ બંને એકબીજાથી પરસ્પર વિરુદ્ધ પરિબળો છે અને આ બે વિરુદ્ધ પરિબળો વચ્ચેનું સંતુલિત સમન્વય કરીએ તો દ્રવ્યની ભૌતિક સ્થિતિ નક્કી કરી શકાય. તો આવા બે પરસ્પર વિરુદ્ધ પરિબળોના સંતુલિત સમન્વયથી દ્રવ્યની ભૌતિક સ્થિતિ ઘન, પ્રવાહી કે વાયુ ઈ નક્કી કરી શકાય. દાખલા તરીકે પદાર્થની ભૌતિક સ્થિતિ ઘન હોય અને એને જો મારે વાયુની અંદર રૂપાંતરિત કરવી હોય તો ઘનનું હું તાપમાન વધારું એટલે એમાં રહેલા ઘટક કણોની ગતિ ઊર્જા વધે અથવા ઉષ્મીય ઊર્જા વધે, અને ઉષ્મીય ઊર્જા વધે એટલે આંતરાણવીય આકર્ષણ બળ ઘટે. ઉષ્મીય ઊર્જા વધે એટલે કારણ કે ઘનના ઘટક કણો એકબીજાની નજીક હોય, તાપમાન વધારીએ એટલે એ ઘટક કણો એકબીજાથી દૂર જાય એટલે આંતરાણવીય આકર્ષણ બળ ઘટે. જ્યારે ઉષ્મીય ઊર્જા વધે એટલે ઘનનું પ્રવાહીનું વાયુમાં રૂપાંતરણ થાય. એ જ રીતે મારે વાયુને પ્રવાહીમાં રૂપાંતરિત કરવો હોય તો વાયુના ઘટક કણો વચ્ચે આકર્ષણ બળ તો હોય જ છે. હા, પ્રવાહીની સરખામણીમાં ઓછું હોય, પણ સાથે સાથે વાયુના ઘટક કણોની ગતિ ઊર્જા એ પ્રવાહીના અણુઓની ગતિ ઊર્જા કરતા વધારે હોય. તો વાયુના જે અણુઓ છે એ અણુઓનું સંકોચન કરીએ અથવા એનું માત્ર દબાણ વધારીએ એટલે કે વાયુનું પ્રવાહીમાં સીધું રૂપાંતરણ કરી શકાતું નથી. ખાલી માત્ર આંતરાણવીય આકર્ષણ બળ વધારીએ એટલે વાયુ પ્રવાહીમાં ફેરવાતો નથી, પણ સાથે સાથે મારે એ વાયુને પ્રવાહીમાં રૂપાંતરિત કરવો હોય તો મારે એની ઉષ્મીય ઊર્જા પણ ઘટાડવી પડે.
તો વાયુ અવસ્થા ધરાવતા અણુઓ એ માત્ર આકર્ષણ બળના કારણે એકબીજાથી નજીક ગોઠવાયેલા હોય, પણ એમની ગતિ ઉર્જા વધારે હોય એટલે એ આપમેળે પ્રવાહી કે ઘન અવસ્થા પ્રાપ્ત કરી શકતા નથી. એટલે જો મારે વાયુને પ્રવાહીમાં રૂપાંતરિત કરવો હોય તો મારે એની ઉષ્મીય ઉર્જામાં ઘટાડો કરવો જરૂરી છે, કારણ કે તો જ વાયુનું પ્રવાહીમાં રૂપાંતરણ કરી શકાય. તો આવો એક ટોપિક આપણે આજ પાઠની અંદર આગળ ભણવાના છીએ, વાયુનું પ્રવાહીકરણ. તો વાયુનું તાપમાન ઘટાડી અને જો દબાણ વધારવામાં આવે તો વાયુનું પ્રવાહીમાં રૂપાંતરણ થાય છે. જેને વાયુનું પ્રવાહીકરણ કહેવાય. માત્ર દબાણ વધારવાથી વાયુના ઘટક કણો પ્રવાહીના ઘટક કણોની જેમ નજીક આવે છતાં પણ વાયુનું પ્રવાહીમાં રૂપાંતરણ થતું નથી. એની ઉષ્મીય ઉર્જા મારે ઘટાડવી પડે. જો ઉષ્મીય ઉર્જા ઘટાડું તો એ ઘટક કણોની ગતિ ઉર્જા પ્રવાહીમાં રહેલા ઘટક કણોની ગતિ ઉર્જા જેટલી થાય અને પછી હું એના ઉપર દબાણ વધારું એટલે વાયુના ઘટક કણોની સરખામણીમાં પ્રવાહીના ઘટક કણો વચ્ચેનું આકર્ષણ બળ જે હોય એ થઈ જાય એટલે વાયુનું પ્રવાહીમાં રૂપાંતરણ થઈ જાય. ટૂંકમાં વાયુનું તાપમાન ઘટાડી અને એના ઉપર આપણે દબાણ વધારીએ તો વાયુનું પ્રવાહીમાં રૂપાંતરણ થાય અને ઈ જે ઘટના છે એને આપણે વાયુના પ્રવાહીકરણ તરીકે ઓળખીએ છીએ. તો ઉષ્મીય ઉર્જા એ દ્રવ્યમાં રહેલા અણુ કે પરમાણુઓને દૂર ધકેલવાનો વલણ ધરાવે, જ્યારે આંતરાણવીય આકર્ષણ બળ એ અણુઓને એકબીજાની નજીક રાખવાનું વલણ ધરાવે. તો આવા પરસ્પર વિરુદ્ધ પરિબળો જે છે એમના સંતુલિત સમન્વયનો ઉપયોગ કરી આપણે દ્રવ્યની ભૌતિક સ્થિતિ ઘન, પ્રવાહી કે વાયુ એ નક્કી કરી શકીએ. ટૂંકમાં ઘનમાં રૂપાંતરણ કરવું હોય તો મારે એની ઉષ્મીય ઉર્જા ઘટાડવી પડે અને આંતરાળીય આકર્ષણ બળ વધારવું પડે. વાયુમાં રૂપાંતરણ કરવું હોય ઘનનું કે પ્રવાહીનું તો મારે એનું તાપમાન વધારવાનું એટલે એના કણોની ગતિ ઉર્જા વધી જાય. ગતિ ઉર્જા વધે એટલે ઘટક કણો એકબીજાથી વધારે અંતરે જાય, આંતરાળીય આકર્ષણ બળમાં ઘટાડો થાય તો ઘનનું પ્રવાહીમાં પ્રવાહીનું વાયુમાં રૂપાંતરણ થઈ જાય. તો આ થઈ વાત ઉષ્મીય ઉર્જા કે જે દ્રવ્યની ભૌતિક સ્થિતિ નક્કી કરવા માટેનું એક અગત્યનું પરિબળ છે. હવે આપણે આગળના ટોપિકની અંદર વાયુને લગતા નિયમોની વાત કરીશું. તો વાયુને લગતા જુદા જુદા નિયમોમાં 5-6 એક નિયમો છે. એમાં એક આવશે બોયલનો નિયમ, બીજો આવશે ચાર્લ્સનો નિયમ, ત્રીજો આવશે ગેલિયુસેકનો નિયમ, ચોથો આવશે એવોગેડ્રો નિયમ, પાંચમો આવશે ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ અને છઠ્ઠો આવશે ગ્રેહામનો વાયુ પ્રસરણનો નિયમ. તો વાયુને લગતા નિયમોની અંદર આજે આપણે પહેલો નિયમ ભણીશું, બોયલનો નિયમ. આ નિયમ ઈસવીસન 1662 ની અંદર રોબર્ટ બોયલ નામના વૈજ્ઞાનિકે રજૂ કર્યો. એણે એક ચોક્કસ જથ્થાનો વાયુ લઈ જુદા જુદા અચળ તાપમાનની પરિસ્થિતિએ ઈ વાયુનું દબાણ અને ઈ વાયુના કદ વચ્ચેના સંબંધનો અભ્યાસ કરવા અનેક પ્રયોગો કર્યા. ઈ પ્રયોગોના અવલોકનો મેળવ્યા અને ઈ અવલોકનો ઉપરથી એને તારણ રજૂ કર્યું અને એના ઉપરથી બોયલનો નિયમ રજૂ કરવામાં આવ્યો. તો નિશ્ચિત જથ્થાના
વાયુનું અચળ તાપમાને દબાણ P અને વાયુનું કદ V બંને વચ્ચેના સંબંધને લગતા પ્રયોગો કર્યા. આ પ્રયોગો પરથી જુદા જુદા અવલોકનો મેળવવામાં આવ્યા અને એના ઉપરથી વાયુનું દબાણ અને વાયુના કદ આ બંને વચ્ચેનો અચળ તાપમાને એક સંબંધ રજૂ કરવામાં આવ્યો, જેને આપણે બોયલના નિયમ તરીકે ઓળખીએ છીએ. નિશ્ચિત જથ્થાના વાયુનું અચળ તાપમાને દબાણ અને વાયુનું કદ V આ બંને વચ્ચેના સંબંધને લગતા પ્રયોગો કર્યા. એ પ્રયોગો પરથી જુદા જુદા અવલોકનો મેળવ્યા અને એ અવલોકનો પરથી વાયુનું દબાણ P અને વાયુનું કદ V આ બંને વચ્ચેનો સંબંધ રજૂ કર્યો. જેને બોયલના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. તો બોયલના નિયમને આ પ્રમાણે રજૂ કરવામાં આવે કે ભાઈ અચળ તાપમાને એટલે તાપમાનની પરિસ્થિતિ અચળ રાખી ચોક્કસ જથ્થાનો અથવા નિશ્ચિત જથ્થાનો વાયુ લઈ જુદા જુદા દબાણે ઈ વાયુના કદ ઉપર કેવી અસર થાય છે એનો અભ્યાસ આ રોબર્ટ બોયલ નામના વૈજ્ઞાનિકે કર્યો. તો અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ P એ વાયુનું કદ V ના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો આ જે નિયમ છે અને આપણે બોયલના નિયમ તરીકે ઓળખીએ છીએ. તાપમાનની પરિસ્થિતિ અચળ રાખી નિશ્ચિત જથ્થાનો વાયુ લઈ જુદા જુદા દબાણે એના કદ ઉપર કેવી અસર થાય છે આ બે વચ્ચેના સંબંધને આપણે બોયલના નિયમ તરીકે રજૂ કરીએ છીએ. તો નિયમ આ મુજબ છે કે ભાઈ અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ P એ વાયુનું કદ V એના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો બોયલના નિયમને આપણે ગાણિતીય સ્વરૂપે લખીએ તો આ મુજબ લખાય કે વાયુનું દબાણ P એ વાયુનું કદ V એના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. પણ ક્યારે? તો કે તાપમાન અને વાયુનો જથ્થો આ બે અચળ તો આ બે અચળ પરિસ્થિતિ રાખી વાયુનું દબાણ અને કદનો અભ્યાસ કરવામાં આવે તો ઈ બંને વચ્ચેનો આપણને વ્યસ્ત સંબંધ જોવા મળે. ચલન દૂર કરીએ બરાબર લખીએ એટલે અચળાંક લખવો પડે, જ્યાં k ઈ સપ્રમાણતાનો અચળાંક. અને આ k એ તાપમાન અને વાયુના જથ્થા ઉપર આધાર રાખે છે. v ને આમ લઈ જઈએ તો આ પ્રમાણે પણ લખી શકાય PV બરાબર k, જ્યાં તાપમાન અને વાયુનો જથ્થો આ બે અચળ
તો આ જે સમીકરણ મળે છે એને આપણે બોયલના નિયમનું ગાણિતીય સ્વરૂપ કહીએ છીએ, અથવા તો આ નિયમની રજૂઆત આ ગાણિતીય સ્વરૂપ ઉપરથી આ મુજબ પણ કરી શકાય કે ભાઈ અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ P અને વાયુનું કદ V નો ગુણાકાર અચળ રહે છે। એટલે જ્યાં સુધી તાપમાન અને વાયુનો જથ્થો બદલવામાં ન આવે, હા તમે દબાણ બદલો તો સામે કદમાં ફેરફાર થાય, પણ આ બે અચળ હોય ત્યારે P અને V નો ગુણાકાર તો અચળ જ આવે, ઈ બદલાતો નથી। નિયત તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ P અને વાયુનું કદ V આ બેનો ગુણાકાર ઈ અચળ રહે છે। દાખલા તરીકે અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું પ્રારંભિક દબાણ P1 અને પ્રારંભિક કદ V1 હોય તો બોયલના નિયમ મુજબ આપણે લખી શકીએ કે P1 V1 બરાબર K। હવે તાપમાન અને વાયુનો જથ્થો આપણે અચળ રાખીએ છીએ પણ દબાણમાં ફેરફાર કરીએ। જો આ જ તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું અંતિમ દબાણ P1 માંથી P2 કરવામાં આવે અને અંતિમ કદ V1 માંથી V2 થાય। જથ્થો અને તાપમાન અચળ રાખ્યું પણ આપણે દબાણ બદલ્યું કે ભાઈ દબાણ P1 માંથી જો અંતિમ પરિસ્થિતિએ P2 થાય તો દબાણ બદલાય એટલે કદ પણ બદલાય, એટલે અંતિમ કદ ઈ વખતે V2 થાય। તો અંતિમ સ્થિતિએ બોયલના નિયમ મુજબ હું આવું લખી શકું કે P2 V2 બરાબર K। તો આ પ્રારંભિક સ્થિતિ હતી કે જે વખતે અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ P1 હતું, વાયુનું કદ V1 હતું। તો આને આપણે પ્રારંભિક સ્થિતિનું સમીકરણ 1 કહી દઈએ। હવે તાપમાન અને જથ્થો અચળ રાખીને વાયુનું દબાણ P1 માંથી બદલીને P2 કર્યું તો કદ પણ V1 માંથી બદલાઈને V2 થયું। તો અંતિમ સ્થિતિએ બોયલના નિયમ મુજબ હું આવું લખી શકું P2 V2 બરાબર K। આનું સમીકરણ નંબર 2 આપી દઉં તો સમીકરણ 1 અને 2 ઉપરથી હું આવું લખી શકું કે P1 V1 બરાબર P2 V2 બરાબર K। પણ આ ક્યારે કે જ્યારે તાપમાન અને વાયુનો જથ્થો બે અચળ હોય ત્યારે। અથવા હું આવું પણ લખી શકું ભાઈ P1 ના છેદમાં P2 બરાબર V1 ના છેદમાં V2। તાપમાન અને વાયુનો જથ્થો અચળ હોય ત્યારે। તો બે જુદી જુદી પરિસ્થિતિઓ કે જ્યાં તાપમાન અને વાયુનો જથ્થો અચળ રાખવામાં આવે તો બોયલના નિયમને આપણે આ પ્રમાણે રજૂ કરી શકીએ કે ભાઈ P1 ના છેદમાં P2 બરાબર V2 ના છેદમાં V1 P1 ના છેદમાં P2 બરાબર V2 ના છેદમાં V1।
તો આવો જે નિયમ છે એ નિયમને આપણે બોયલના નિયમ તરીકે ઓળખીએ છીએ. હવે બોયલે અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ અને કદ આ બંને વચ્ચેના સંબંધના જે પ્રયોગો કર્યા, એ પ્રયોગોના જે અવલોકનો મળ્યા, એ અવલોકનો ઉપરથી એણે જુદા જુદા અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુ માટે P વિરુદ્ધ V આ બંને વચ્ચેનો આલેખ રજૂ કર્યો. તો જુદા જુદા અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુઓ માટે જો વાયુનું દબાણ P અને વાયુનું કદ આ V, આ બે વચ્ચેના સંબંધનો જો આલેખ દોરવામાં આવે તો એ P વિરુદ્ધ V નો આલેખ જે અચળ તાપમાનની પરિસ્થિતિએ મળે છે એ આપણને સમતાપી મળે છે. જુદા જુદા અચળ તાપમાનની પરિસ્થિતિએ નિશ્ચિત જથ્થાના વાયુ માટે વાયુનું દબાણ P વિરુદ્ધ વાયુના કદ V નો જો આલેખ દોરવામાં આવે તો ઈ આલેખ આપણને સમતાપી વક્ર મળે છે. દાખલા તરીકે અહીંયા હું વાયુનું દબાણ P લઈ લઉં. વાયુનું દબાણ આપણે 12 નામના એકમમાં લઈ લઈએ અને અહીંયા હું વાયુનું કદ V લઈ લઉં. તો કદ એનો એકમ તમારી બુકમાં આપ્યો છે ડેસીમીટરનો ઘન. હવે જુદા જુદા અચળ તાપમાનની પરિસ્થિતિ આપણે આ વાયુનું દબાણ P વિરુદ્ધ વાયુનું કદ V નો આલેખ દોરીએ તો બુકની અંદર ટેમ્પરેચર પણ તમને આપેલું છે કે શરૂઆતમાં અચળ તાપમાન 200 કેલ્વિન રાખી નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ વિરુદ્ધ વાયુનું કદ V નો જો આલેખ દોરવામાં આવે તો એ આલેખ કંઈક આ પ્રકારનો મળે છે. આ 200 કેલ્વિન તાપમાન. હવે વાયુ એનો એક છે પણ આપણે તાપમાનની અચળ પરિસ્થિતિ બદલીએ છીએ. 200 કેલ્વિન તાપમાન હતું એના બદલે હવે આપણે 400 કેલ્વિન તાપમાન કરી નાખીએ તો એ જ વાયુ માટે વાયુનું દબાણ વિરુદ્ધ વાયુનું કદ V નો જો આપણે આલેખ દોરીએ તો 400 કેલ્વિન તાપમાને આલેખ આપણને આ પ્રકારે મળે છે. હજુ તાપમાન વધારી અને 600 કેલ્વિન રાખી અને ઈ અચળ તાપમાને વાયુનું દબાણ P અને વાયુનું કદ V આ બે વચ્ચેનો જો આપણે આલેખ દોરીએ તો ઈ આલેખ આપણને હજુ પણ આ પ્રકારે મળે છે. તો આવા જુદા જુદા અચળ તાપમાનની પરિસ્થિતિએ વાયુનું દબાણ P વિરુદ્ધ વાયુનું કદ V એનો જે આલેખ છે ઈ આલેખ આપણને આવો વક્ર મળે છે. તો અચળ તાપમાનની પરિસ્થિતિએ મળે છે માટે આ આલેખને આપણે સમતાપી વક્ર તરીકે ઓળખીએ છીએ. તો આમ જુદા જુદા અચળ તાપમાને પ્રાપ્ત થતા આ સમતાપી વક્રના જે આલેખ છે ઈ આલેખ ઉપરથી એવું સ્પષ્ટ થાય છે કે ભાઈ કોઈ એક અચળ તાપમાન લઈ લઈએ. માની લો કે 200 કેલ્વિન તાપમાન લઈ લઈએ તો ઈ વખતે જ્યારે દબાણ આટલું હતું ઈ વખતે કદ આટલું હતું એટલે દબાણ વધુ હતું પણ કદ ઓછું હતું. પણ જેમ જેમ દબાણ ઘટ્યું એમ એમ કદમાં વધારો થયો. હજુ દબાણ ઘટ્યું કદમાં વધારો થયો. હજુ દબાણ વધ્યું કદમાં વધારો થયો. હજુ દબાણ ઘટ્યું કદની અંદર વધારો થયો. તો અહીં મળતો જે આ સમતાપી વક્રનો આલેખ છે એ આલેખ દ્વારા આપણને એવું સ્પષ્ટ થાય છે કે ભાઈ કોઈ એક અચળ તાપમાનની પરિસ્થિતિએ વાયુનું દબાણ જેમ વધે એમ વાયુનું કદ ઘટે અને વાયુનું દબાણ જેમ ઘટે એમ વાયુનું કદ વધે. એટલે કે જો વાયુનું દબાણ અડધું કરી નાખવામાં આવે, વાયુનું દબાણ કોઈ એક અચળ તાપમાનની પરિસ્થિતિએ જો આપણે અડધું કરી નાખીએ તો એનું કદ બમણું થઈ જાય છે. જો કદ અડધું કરી નાખીએ તો દબાણ બમણું થઈ જાય છે. ટૂંકમાં બે વચ્ચે વ્યસ્ત સંબંધ છે. પણ
ઈ અચળ તાપમાનની પરિસ્થિતિએ દબાણ અને કદનો ગુણાકાર તો અચળ જ રહે. દબાણ અડધું કરો તો સામે કદ બમણું થઈ જાય, પણ P અને V નો ગુણાકાર જે છે એનું મૂલ્ય તો અચળ જ રહે છે. તો આવો અચળ તાપમાનની પરિસ્થિતિએ નિશ્ચિત જથ્થાના વાયુ માટે વાયુનું દબાણ P વિરુદ્ધ વાયુનું કદ V એનો આલેખ આપણને આવો સમતાપી વક્ર સ્વરૂપે મળે છે. પણ જો આપણે વાયુનું દબાણ P વિરુદ્ધ વાયુનું કદ V એનો વ્યસ્તનો આલેખ દોરીએ, જુદા જુદા અચળ તાપમાનની પરિસ્થિતિએ વાયુનું દબાણ P વિરુદ્ધ વાયુનું કદ V એના વ્યસ્તનો જો આલેખ દોરવામાં આવે તો ઈ આલેખ ઉદ્ગમ બિંદુમાંથી પસાર થતી સીધી રેખા મળે. એટલે P વિરુદ્ધ 1/V નો જો આલેખ દોરવામાં આવે, એટલે અહીંયા હું વાયુનું દબાણ P લઈ લઉં, અહીંયા હું વાયુનું કદ એનો વ્યસ્ત લઈ લઉં, અને ઈ જો આલેખ દોરું જુદા જુદા અચળ તાપમાનની પરિસ્થિતિએ, માની લો કે શરૂઆતમાં આપણે તાપમાન T1 અચળ રાખી અને આપણે આલેખ દોરીએ, તો T1 અચળ તાપમાનની પરિસ્થિતિએ નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ વિરુદ્ધ એના કદના વ્યસ્તનો જે આલેખ છે ઈ આલેખ આપણને આ ઉગમ બિંદુમાંથી પસાર થતી એક રેખા મળે. આ T1 તાપમાનની પરિસ્થિતિ છે. હવે આપણે તાપમાન વધારીને T2 તાપમાન અચળ રાખીને ફરી પાછા દબાણ અને કદના જે મૂલ્યો મળે એના ઉપરથી દબાણ વિરુદ્ધ કદના વ્યસ્તનો આલેખ દોરીએ. માની લો કે T1 કરતા તાપમાન T2 વધારી અને ઈ અચળ તાપમાને વાયુનું દબાણ P અને વાયુનું કદ V એના વ્યસ્તનો જો આપણે આલેખ દોરીએ તો ઈ આલેખ આપણને ઉગમ બિંદુમાંથી પસાર થતી એક આવી રેખા મળે. હજુ પણ આપણે તાપમાન T2 માંથી વધારી અને T3 આ ઊંચા તાપમાનની પરિસ્થિતિ અચળ રાખી અને વાયુનું દબાણ અને કદના મૂલ્યો જે મળે એના ઉપરથી P વિરુદ્ધ 1/V નો આલેખ દોરીએ તો ઈ આલેખ પણ આપણને ઉગમ બિંદુમાંથી પસાર થતી આવી એક રેખા મળે. તો P વિરુદ્ધ V નો આલેખ આપણને આવો સમતાપી વક્ર મળે. પણ P વિરુદ્ધ 1/V, કારણ કે P અને V વચ્ચે તો વ્યસ્ત સંબંધ છે, પણ P અને 1/V જે છે એની વચ્ચે તો સપ્રમાણતાનો સંબંધ છે. તો P વિરુદ્ધ 1/V એનો જો આલેખ દોરવામાં આવે તો યુગમ બિંદુમાંથી પસાર થતી સીધી રેખા મળે. ઊંચા દબાણે વાયુના જે બોયલનો નિયમ છે ઈ બોયલના નિયમની અંદર આપણને વિચલન જોવા મળે. એટલે ઈ વખતે ઊંચા દબાણની પરિસ્થિતિએ બોયલના નિયમનું પાલન થતું નથી, એટલે કે ઈ વખતે P વિરુદ્ધ 1/V નો આલેખ ઈ આપણને સુરેખ મળતો નથી. તો તમારી બુકની અંદર 300 કેલ્વિન જેટલું અચળ તાપમાન રાખી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ જેના અમુક ચોક્કસ મોલ 0.09 મોલ રાખી અને આ કાર્બન ડાયોક્સાઇડ વાયુના 0.09 મોલ જથ્થો અચળ લઈ 300 કેલ્વિન તાપમાનની અચળ પરિસ્થિતિએ વાયુનું દબાણ અને વાયુના કદના મૂલ્યોનું એક કોષ્ટક આપેલું છે. તો એ કોષ્ટક ઉપરથી આપણને એવું જણાય છે કે જ્યારે દબાણ બમણું કરવામાં આવે ત્યારે એનું કદ અડધું થઈ જાય છે, કારણ કે દબાણ વધે તો સામે કદ ઘટે. જો દબાણ અડધું કરી નાખવામાં આવે તો કદ બમણું થઈ જાય છે. તો આમાં 300 કેલ્વિન તાપમાનની પરિસ્થિતિએ 0.09 મોલ કાર્બન ડાયોક્સાઇડ નો નિશ્ચિત જથ્થો લઈ
આ અચળ તાપમાનની પરિસ્થિતિએ વાયુનું દબાણ અને વાયુના કદના ઈ મૂલ્યોનું જે કોષ્ટક છે એના ઉપરથી આપણને એવું સ્પષ્ટ થાય છે કે જ્યારે અચળ તાપમાનની પરિસ્થિતિએ વાયુનું દબાણ જો બમણું કરી નાખવામાં આવે તો વાયુનું કદ અડધું થઈ જાય છે. તો આવો જે નિયમ છે ઈ નિયમને આપણે બોયલના નિયમ તરીકે ઓળખીએ છીએ. હવે આ બોયલના નિયમનો ઉપયોગ કરી વાયુનું દબાણ અને વાયુની ઘનતા આ બે વચ્ચેના સંબંધની આપણે વાત કરવી છે. વાયુની ઘનતા અને વાયુનું દબાણ આ બે વચ્ચેનો સંબંધ જે આપણે બોયલના નિયમ ઉપરથી જ મેળવવાના છીએ. વાયુ માટે દબાણ અને ઘનતા વચ્ચેનો સંબંધ એ બોયલના નિયમનો ઉપયોગ કરી આપણે નીચે પ્રમાણે મેળવી શકીએ. તો બોયલના નિયમનું સૂત્ર હતું કે ભાઈ અચળ તાપમાનની પરિસ્થિતિએ વાયુનું દબાણ P અને વાયુનું કદ V આ બેનો ગુણાકાર અચળ રહે છે. અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ P અને વાયુનું કદ V આ બેનો ગુણાકાર અચળ રહે છે, જેને આપણે બોયલના સમીકરણ અથવા બોયલના નિયમ તરીકે ઓળખતા, જેનું નામ આપી દઉં સમીકરણ નંબર 1. હવે આપણે બોયલના નિયમનો ઉપયોગ કરી અને એની અંદર ઘનતા નામનું પદ દાખલ કરવું છે. તો ઘનતા એનું સૂત્ર છે કે ભાઈ ઘનતા બરાબર દળના છેદમાં કદ. ઘનતા બરાબર દળના છેદમાં કદ. તો કદ નામનું પદ આ બોયલના નિયમમાં છે એટલે આના ઉપરથી હું કદને કરતા બનાવું એટલે V બરાબર m ના છેદમાં d. આને હું સમીકરણ નંબર 2 કહી દઉં. હવે આ સમીકરણ 2 ની કિંમત હું સમીકરણ 1 માં મૂકી દઉં તો સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો v ની જગ્યાએ આપણે m ના છેદમાં d મૂકી દઈએ એટલે p અહીંયા m છેદમાં d બરાબર k. હવે આપણે તો વાયુની ઘનતા અને વાયુનું દબાણ આ બે વચ્ચેનો સંબંધ મેળવવો છે. તો ઘનતાને આપણે કરતા બનાવી દઈએ તો આવું લખાય કે d બરાબર m ના છેદમાં k into p. m તો વાયુનો જથ્થો છે, વાયુનું દળ છે, k ઈ અચળાંક છે, બે અચળ સંખ્યાનો ગુણોત્તર પણ અચળ આવે એટલે હું આવું લખી શકું કે d બરાબર k ડેશ into p. અથવા આવું પણ લખાય કે ભાઈ d ના છેદમાં p બરાબર k ડેશ. તો આ સમીકરણ ઉપરથી આપણે વાયુની ઘનતા અને વાયુના દબાણ વચ્ચેનો સંબંધ મેળવી શકીએ કે ભાઈ d અને વાયુનું દબાણ p બે વચ્ચે સપ્રમાણતાનો સંબંધ આવે. તો અગાઉ આપણે જે રીતે જુદી જુદી બે પરિસ્થિતિઓ માટેની વાત કરી હતી એવી જ રીતે અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું પ્રારંભિક દબાણ P1 અને ઘનતા D1 હોય તો બોયલના નિયમ મુજબ આપણે આવું લખી શકીએ કે ભાઈ D1 ના છેદમાં P1 બરાબર K.
આનું સમીકરણ નંબર 1 આપી દો પ્રારંભિક ઘનતા માટે. ફરી પાછા આપણે તાપમાન અને વાયુનો જથ્થો અચળ રાખી અને એનું દબાણ બદલીએ. એટલે જો અંતિમ સ્થિતિએ તાપમાન અને જથ્થો અચળ રાખવાનો, પણ અંતિમ સ્થિતિએ એનું દબાણ, અંતિમ દબાણ P1 માંથી P2 કરવામાં આવે તો ઘનતા D1 માંથી D2 થાય છે. વાયુની ઘનતા અને વાયુના દબાણ વચ્ચેનો આપણે સંબંધ મેળવ્યો છે. તો પ્રારંભિક પરિસ્થિતિ માટે આપણે દબાણ અને ઘનતા વચ્ચેના સંબંધનું સમીકરણ આ મેળવ્યું. હવે વાયુનો જથ્થો અને તાપમાનની પરિસ્થિતિ અચળ રાખી જો એની ઘનતા D1 માંથી D2 થાય તો એનું દબાણ બદલે P1 માંથી P2 થાય. તો અંતિમ સ્થિતિએ બોયલના નિયમ મુજબ હું આવું લખી શકું કે D2 ના છેદમાં P2 બરાબર K. આ સમીકરણ નંબર 2 આપીએ તો પ્રારંભિક અને અંતિમ પરિસ્થિતિને આપણે સરખાવીએ કારણ કે બેમાં તાપમાન અને વાયુનો જથ્થો સરખો છે. તો આવું લખાય કે D1 ના છેદમાં P1 બરાબર D2 ના છેદમાં P2 બરાબર K. પણ ક્યારે? તો કે તાપમાન અને વાયુનો જથ્થો બે અચળ હોય ત્યારે. તો વાયુની ઘનતા અને વાયુના દબાણ આ બે વચ્ચેના સંબંધનું સૂત્ર આપણને આવું મળે. આ બે જુદી જુદી પરિસ્થિતિઓ માટે છે. આ વાયુની ઘનતા અને વાયુનું દબાણ આ બે વચ્ચેના સંબંધનું સમીકરણ છે. તો બોયલના નિયમને સમજાવતા બે વ્યવહારુ ઉદાહરણો પણ તમારી બુકની અંદર આપેલા છે જે હું તમને મૌખિક કહી દઉં છું. આપણે જેમ ઊંચાઈએ જઈએ એમ દબાણ ઘટતું જાય. જેમ જેમ પૃથ્વીની સપાટીથી આપણે ઊંચે જઈએ એમ હવાનું દબાણ છે એ ઘટતું જાય. માઉન્ટ એવરેસ્ટ ઉપર દબાણ દરિયાની સપાટી પર અથવા પૃથ્વી ઉપરનું જે વાતાવરણનું દબાણ છે એના કરતા માઉન્ટ એવરેસ્ટ ઉપર હવાનું દબાણ અડધું થઈ જાય છે. હવે જો દબાણ અડધું થાય તો દબાણ ઘટ્યું એટલે વાયુની ઘનતા પણ ઘટે. એટલે ઊંચાઈવાળા સ્થળોએ વાતાવરણની અંદર ઓક્સિજનની ઘનતા ઘટે છે અને પરિણામે આવા ઊંચાઈવાળા સ્થળોએ શ્વાસ લેવાની અંદર મુશ્કેલી પડે. કારણ કે જેમ દબાણ ઘટે એમ વાયુની ઘનતા ઘટે. વાયુની ઘનતા ઘટે તો ઘનતા એટલે દળના છેદમાં કદ, એટલે એકમ કદની અંદર વાયુનો જથ્થો ઘટે, પરિણામે શ્વાસ લેવામાં મુશ્કેલી પડે. અને બીજું એક ઉદાહરણ આપ્યું છે કે ભાઈ ઊંચે ઉડતા જે વિમાનો છે તો વિમાન જ્યારે ઊંચાઈએ જાય ત્યારે પણ એ વિમાનની અંદર જે વાતાવરણનું દબાણ છે એ દબાણ ઘટે છે, પણ વિમાનની અંદર કૃત્રિમ રીતે હવાનું દબાણ જાળવવા માટેનો પ્રયાસ કરેલો હોય છે. અને છતાં પણ જો સંજોગો વસાત મુશ્કેલી પડે તો વિમાનની અંદર ઓક્સિજનના સિલિન્ડરો ગોઠવેલા હોય છે, એટલે મુશ્કેલી પડે તો એ ઓક્સિજનના સિલિન્ડરનો ઉપયોગ આપણે કરી શકીએ. તો જેમ પૃથ્વીની સપાટીથી ઊંચે જઈએ એમ દબાણ ઘટે છે. દબાણ ઘટે એટલે એકમ કદની અંદર વાયુનું દળ પણ ઘટે, વાયુની ઘનતા ઘટે અને પરિણામે ત્યાં ઓક્સિજનની માત્રા ઓછી હોય એકમ કદમાં, તેથી શ્વાસ લેવામાં મુશ્કેલી પડે. તો અહીંયા અચળ તાપમાનની પરિસ્થિતિએ નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ P અને વાયુનું કદ V આ બંને વચ્ચેના સંબંધનો અભ્યાસ એટલે કે બોયલના નિયમની રજૂઆત પૂરી થાય છે. આગળના વિડીયોની અંદર આપણે ચાર્લ્સ અને ગેલ્યુસેકનો જે વાયુને લગતો નિયમ છે એની ચર્ચા કરીશું. નમસ્કાર.